નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફમાં આજનો જે મુદ્દો છે, આજનો જે વિષય છે, ખૂબ જ ખાસ છે. આ સિરીઝમાં આગળ આપણે કિડનીને લગતા રોગ અને કિડનીને લગતી સમસ્યાઓ વિશે વાત કરી ચૂક્યા છે. આજે પણ વાત કરવાની છે કિડનીને લગતી જ, પણ આજનો મુદ્દો એટલા માટે ખાસ છે કારણ કે આજનો વિષય છે કિડનીની બાયોપ્સી અને ડાયાલિસિસ વિશેની તમામ જાણકારી. તો આજના જે મુદ્દા પર વાતચીત કરવા માટે આપણે પેનલમાં આપણી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત છે, ડૉક્ટર રૂપેન પંચાલ, કે જેઓ જીવરાજ મહેતા હોસ્પિટલથી કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ છે, તેમને આવકાર્યા છે. સ્વાગત તેમનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, ખૂબ ખૂબ સ્વાગત, વેલકમ. થેન્ક યુ. સર, ઘણીવાર આપણે આગળ તમારી સાથે જ આપણે આ એક મુદ્દાને લઈને ચર્ચા કરી હતી કે કિડનીને લગતા જે રોગ હોય છે, જે સમસ્યાઓ હોય છે, તે કેટલા પ્રકારની હોય છે, કઈ કઈ હોય છે, બધી જ સિરીઝમાં આપણે વાત આગળ કરી ચૂક્યા છે. સર, આજનો જે મુદ્દો છે, ખાસ કરીને ઘણા લોકોને સ્પર્શે, ઘણા લોકોને નથી જાણ, એ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવાના છે કે કિડનીની એક તો બાયોપ્સી એટલે શું, બાયોપ્સી ક્યારે કરવાની જરૂર પડે અને તેના જોખમો કેટલા રહેલા છે, બાયોપ્સી પછીના કોમ્પ્લિકેશન સાથે ડાયાલિસિસની પણ આપણે વાત કરવાના છે. સૌથી પહેલાં તો સર, કિડની જ્યારે ડેમેજ થતી હોય, બેઝિક તો એ સમજવું છે કે સૌથી પહેલાં એવા કયા સિમ્ટમ્સ આપણને બોડીમાં દેખાય છે, જે સિમ્ટમ્સથી આપણને એ જાણકારી મળે કે આપણી કિડનીને કંઈક ડેમેજ થાય છે અથવા તો ગંભીર રીતે પ્રોબ્લેમ થઈ રહ્યો છે? બાયોપ્સીના સંદર્ભમાં ચર્ચા કરીએ તો ખાસ કરીને પેશાબમાં પ્રોટીન જવું અથવા તો પેશાબમાં ફીણ આવવું, થોડાક જ દિવસોમાં ચહેરા ઉપર સોજા આવી જવા, આખા શરીરે ધીમે ધીમે સોજા વધતા જવા અને પેશાબ ઓછો થવો, આ લક્ષણો એવા કિડનીની બીમારીના લક્ષણો છે કે મહદઅંશે કિડનીની બાયોપ્સીની જરૂરિયાત પડી શકે છે. સર, ક્યારે પણ તમે જણાવ્યું કે જે કોઈ લક્ષણો હોય, અચ્છા, કિડનીની કોઈ પણ તકલીફો હોય, હોસ્પિટલ ડૉક્ટર પાસે જાઓ છો, તમારી પાસે એવા પેશન્ટ આવતા હશે, પહેલાં તો નિદાન થતું હશે, તો નિદાન માટેની તપાસ કઈ કઈ છે? સૌથી પહેલાં એ જાણવું છે. કિડનીની બીમારીના નિદાન માટેની તપાસમાં લેબોરેટરી તપાસ આવે છે, જેમાં બ્લડ અને યુરિનની તપાસ આવે છે. બ્લડમાં તપાસમાં વાત કરીએ તો યુરિયા, ક્રિએટિનિન અને અન્ય ક્ષાર એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સની તપાસ આવે, અને યુરિનનો રેગ્યુલર ટેસ્ટ આવે કે જેમાં યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં, યુરિનમાં બ્લડ જાય છે કે નહીં, યુરિનમાં પસ સેલ્સ એટલે કે શ્વેત કણો છે કે નહીં, એ રીતેની તપાસ આવે. આ પછીની તપાસ જે સ્ટેજ 2 કહેવાય, એમાં સોનોગ્રાફીની તપાસ આવે, અને ઘણા ખરા કિડનીની બીમારીના કેસો કે જેમાં કિડની બાયોપ્સી પણ એક નિદાનના ભાગરૂપે એક પ્રકારની તપાસ આવી શકે. સર, બાયોપ્સી હવે જાણવું છે થોડું બેઝિકથી અને ડિટેલમાં વિસ્તારથી કે કિડનીની બાયોપ્સી એટલે શું, તેની સરળ ભાષામાં વ્યાખ્યા શું છે? પ્રથમ ચર્ચા તો એ કે બાયોપ્સી શબ્દથી ગભરાવા જેવું નથી. મોટાભાગના લોકો એવું સમજે છે કે બાયોપ્સી એટલે કોઈ ગાંઠ થઈ હોય અને કેન્સર માટે બાયોપ્સી કરાવવી પડે એવું છે, પણ કિડનીના રોગોની બીમારીમાં બાયોપ્સી એવું નથી કે કેન્સર માટે નિદાનની ટેસ્ટ છે. બાયોપ્સી ખૂબ જ સામાન્ય વસ્તુ છે, નથી એ કોઈ ઓપરેશન, એ ફક્ત એક બીમારીની તપાસ કરવા માટેનો, નિદાન કરવા માટેનો ટેસ્ટ છે. હવે કિડનીની બાયોપ્સીની વાત કરીએ તો મહદઅંશે એ ઓપીડી બેઝ ઉપર થતી પ્રોસિજર છે કે જેમાં દર્દીને સોનોગ્રાફીમાં લઈ જવામાં આવે છે, કિડની કયા ભાગમાં છે સોનોગ્રાફી મશીનથી જોવામાં આવે છે, ચામડી બહેરી કરીને કિડનીનો નાનો ટુકડો લેવામાં આવે છે અને એને તપાસ માટે મોકલવામાં આવે છે. અને આ બાયોપ્સીની પ્રોસિજર લગભગ 10થી 15 મિનિટની હોય છે, જેમાં દર્દી સંપૂર્ણ રીતે સભાન અવસ્થામાં હોય છે, કોઈપણ પ્રકારની દર્દીને તકલીફ થતી નથી, અને 4-6 કલાક પછી દર્દીને રજા પણ આપી શકાય છે. સર, તમે જે રીતે કહ્યું કે બાયોપ્સી શબ્દ સાંભળીએ એટલે સૌથી પહેલાં તો ઘણા બધા નેગેટિવ થોટ્સ આપણા મગજમાં ચાલતા હોય, કારણ કે કોઈ પણ નાની મોટી ગાંઠ હોય અને બાયોપ્સી માટે મોકલો એટલે ગાંઠ ઘણી બધી ખરે સામાન્ય જ હોય છે, પણ બાયોપ્સી શબ્દ આવે એટલે પહેલાં એ ગંભીરતા એની અથવા તો પછી એ જે જોખમકારક એનું સ્વરૂપ છે એ આપણા મગજમાં દોડતું હોય છે. કિડનીની બાયોપ્સીની આપે વાત કરી કે 10-15 મિનિટની પ્રોસેસ છે, કિડનીનો નાનો ટુકડો લઈને એને તપાસ માટે મોકલવામાં આવતી હોય છે, પણ કિડની કેટલા હદે ડેમેજ થઈ હોય અથવા તો એવા કયા કયા પ્રોબ્લેમ્સ કિડનીમાં હોય કે જ્યારે કિડનીની બાયોપ્સીની જરૂર પડે? મેં કીધું એમ કે જેમ લક્ષણો કીધા કે દર્દીને એકદમથી સોજા આવી જાય, આંખોની આજુબાજુ, પગે, પેટમાં પાણીમાં સોજા આવી જાય, પેશાબ ઓછો થવા લાગે, પેશાબમાં બ્લડ જતું હોય, અને ઘણી વખત એવી બીમારી હોય કિડની કે જે 2-3 અઠવાડિયા સુધી સારવાર કરતાં પણ બીમારી પકડાય નહીં, એવા કેસીસમાં કિડનીની બાયોપ્સી જરૂરિયાત પડે છે. હવે જેમ કીધું એમ કે કિડનીની બાયોપ્સી એટલે એવું નથી કે કિડનીનું કેન્સર માટેનો ટેસ્ટ છે. પ્રથમ વસ્તુ જણાવી દઉં કે કિડનીનું કેન્સર હોય તો એમાં બાયોપ્સી કરવાની ક્યારેય પણ જરૂરિયાત પડતી નથી. બાયોપ્સી એટલે કે કિડનીના ફિલ્ટરમાં શું ડેમેજ થયેલું છે, કયા પ્રકારના ફિલ્ટરનું
બીમારી છે અને કેટલા અંશે કિડની ખરાબ થયેલી છે એ જાણવા માટેનો ટેસ્ટ છે, જેનાથી આપણને આગળની સારવાર માટેની માહિતી મળે છે, પ્લસ અંદર કેટલા હદે ડેમેજ થઈ ગયું છે એની સારવારની ખબર પડે છે, જેનાથી આપણને આ પ્રકારની બીમારી કે ફિલ્ટરની કિડનીની બીમારી વિશે આગળ માહિતી મળી શકે છે કે આ બીમારી આગળ જતાં કઈ રીતે આપણી સાથે વર્તી શકે છે અને એને કંટ્રોલમાં રાખવા માટે શું શું કરવું જરૂરી છે. સર, તમે જણાવ્યું કે બાયોપ્સી કર્યા પછી એના જોખમ વિશે અત્યારે આપણે વાત કરી. તમે એમ પણ કહ્યું કે બાયોપ્સી માટે કિડની કેટલા હદે ડેમેજ થઈ છે. અચ્છા, આ બાયોપ્સી પછીના રિપોર્ટ જો કિડની ડેમેજ ના આવતા હોય તો પછી એમાં કયા કયા પ્રોબ્લેમ્સ પકડાતા હોય છે બાયોપ્સી પછી? સામાન્ય રીતે બાયોપ્સીમાં અમે લોકો જે એક કિડનીમાં 10 લાખ જેટલા ફિલ્ટર આવેલા હોય છે, એટલે કોઈપણ પ્રકારની ફિલ્ટરની બીમારીના નિદાન માટે બાયોપ્સી જરૂરી છે. હવે જેમ મેં કીધું કે પ્રોટીનનું વધારે પ્રમાણ પેશાબમાં જતું હોય એટલે કે પ્રોટીનનું લીક થતું હોય, ઘણી વખત બધી તપાસ કરીએ છતાં પણ ખબર ના પડતી હોય કે પેશાબમાં લોહી જાય છે અને શેના કારણે લોહી જાય છે, એવા કેસીસમાં બાયોપ્સીની જરૂરિયાત પડે છે. ઘણા કેસીસમાં એકદમથી કિડની ફેલ થઈ ગઈ હોય અને બધી જ તપાસ કરવા છતાં પણ ખ્યાલ ન આવતો હોય કે કિડની ખરાબ થવાનું કારણ શું છે, એવા કેસમાં બાયોપ્સીની જરૂરિયાત પડે છે. બાયોપ્સીમાં મહદઅંશે ફિલ્ટર ઉપર વધારે માહિતી આપવામાં આવે છે કે ફિલ્ટરના જે ડેમેજ છે એના માટે આગળ શું કરી શકીએ છીએ. હા, ઘણી ખરા કેસીસમાં બાયોપ્સીની જરૂરિયાત નથી રહેતી, જેમ કે આપણને ખબર હોય કે લાંબા ગાળાનો ડાયાબિટીસ છે અને ડાયાબિટીસના કારણે જ પેશાબમાં પ્રોટીન લીક થતું હોય, તો એવા કેસીસમાં બાયોપ્સીની જરૂરિયાત નથી રહેતી. હા, પરંતુ લાંબા ગાળાનો ડાયાબિટીસ હોય અને એકદમથી જ કિડનીની બીમારી આવી ગઈ હોય અને શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો એવા કેસમાં બાયોપ્સીની જરૂરિયાત પડી શકે છે. તો કયા કેસમાં બાયોપ્સી કરવી, કયા કેસમાં બાયોપ્સી ન કરવી એ પણ ઘણું મહત્ત્વનું છે. સામાન્ય રીતે એવું કહેવાય કે ફક્ત પ્રોટીન જતું હોય તો પ્રોટીન શેના કારણે જાય છે એના માટે બાયોપ્સી જરૂરિયાત નથી. હા, પણ તમને કોઈ આડકતરા ટેસ્ટના કારણે રિઝલ્ટ ન મળતું હોય અથવા તો નિદાન પાક્કું ન થતું હોય, એવા કેસમાં બાયોપ્સી આપણને 100% મદદ કરે છે, જે એક નિદાનનો ટેસ્ટ છે. બાયોપ્સી કર્યા પછી લગભગ 4 થી 6 કલાક સંપૂર્ણ આરામ કરવો પડે છે. બાયોપ્સીના કોઈ ગેરફાયદા હોતા નથી, બાયોપ્સીમાં કોઈ જોખમ હોતું નથી. રેર ટુ રેર કેસમાં 3 લાખમાંથી એક દર્દીને એવું થઈ શકે કે બાયોપ્સી કર્યા પછી પેશાબમાં લોહી જઈ શકે, પણ એ પણ એની મેળે જ કંટ્રોલ થઈ જાય છે. એના માટે કોઈ દવા કે ઇન્જેક્શનની પણ જરૂરિયાત પડતી નથી. એટલે બાયોપ્સી એક ડે કેર પ્રોસિજર છે, જેમાં બાયોપ્સી કર્યા પછી 4 થી 6 કલાકમાં દર્દીને રજા પણ આપી શકાય છે. સર, બાયોપ્સી પછીના કોઈ જોખમ રહેલા ખરા? બાયોપ્સી કર્યા પછી ફક્ત એટલું જ સાચવવાનું હોય છે કે લગભગ 12 થી 24 કલાક દર્દીએ આરામ કરવો પડે છે, જે સામાન્ય ઘરે જઈને પણ આરામ કરી શકાય છે અને બીજા દિવસે નોર્મલ રૂટીન એક્ટિવિટી ચાલુ કરી શકાય છે. બાયોપ્સીમાં કોઈપણ પ્રકારનો ટાંકો કે કોઈપણ પ્રકારનો કાપ કે એવું કશું આવતું નથી, કોઈપણ પ્રકારનું ડ્રેસિંગ કે એવું કંઈ પણ આવતું નથી. એટલે રેગ્યુલર દર્દી બીજા દિવસથી પોતાનું કામ ચાલુ કરી શકે છે. અને સર, કોઈ ફાયદાની જો આપણે વાત કરીએ તો બાયોપ્સીના ફાયદા કયા છે? બાયોપ્સીનો એક જ ફાયદો છે કે જ્યારે દર્દીની કિડનીની બીમારીનું નિદાન ન થતું હોય ત્યારે બાયોપ્સીથી આપણને 100% નિદાન મળે છે. કેટલા પર્સન્ટેજ અંદર પરમેનન્ટ ડેમેજ થઈ ગયું છે કિડનીની અંદર એ આપણને ખ્યાલ આવે છે અને આગળની સારવારની માહિતી મળે છે. જેમ કે ફિલ્ટરની બીમારી કીધી, તો ફિલ્ટરની બીમારી અલગ અલગ પ્રકારની હોય છે અને દરેક ફિલ્ટરની બીમારીમાં ટ્રીટમેન્ટ અલગ અલગ પ્રકારની હોય છે. એક જ ટ્રીટમેન્ટ બધા ફિલ્ટરની બીમારીમાં કામ નથી કરતી. ઘણી વખત ઓટો ઇમ્યુન બીમારી એટલે કે લ્યુપસ હોય તો એવી બીમારીમાં પણ કિડની બાયોપ્સી આપણને નિદાનમાં ફાયદો કરે છે અને સ્ટેજ વિશે પણ ખબર પડે છે કે કયા સ્ટેજમાં સારવાર કરવી, કયા સ્ટેજમાં સારવાર ન કરવી. રાઈટ. સર, ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે, તમે જે રીતે જણાવ્યું કે જોખમ અને ફાયદાની જ્યારે આપણે વાત કરી, તમે કહ્યું કે એવા કોઈ ગેરફાયદા નથી. અચ્છા, કિડની કેટલી હદે ડેમેજ થયેલી હોય જ્યારે તમે એને સારવારથી અથવા તો મેડિસિનથી તમે એને રિપેર કરી શકો અથવા તો એને સારવારથી સાજી કરી શકો? કારણ કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જ્યારે વાત આવતી હોય છે કિડનીની, તો પહેલાં તો કિડની ડેમેજ ન થાય તેના માટે શું સાર સંભાળ રાખવી જોઈએ, અથવા તો પછી કોઈ પ્રોબ્લેમ થાય છે તો પછી કેટલા હદે તમે કિડનીને ટ્રાન્સપ્લાન્ટથી બચાવી શકો? ઓકે, ખૂબ સરસ સવાલ છે. હવે સામાન્ય રીતે એવું કહેવાય કે કિડનીની બીમારીના લક્ષણો જ્યાં સુધી 80-90% કિડની ડેમેજ ન થાય ત્યાં સુધી થતા હોતા નથી. પણ જો આપણને બેકગ્રાઉન્ડમાં હિસ્ટ્રી ખબર હોય કે દર્દીને લાંબા ગાળાનો ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે કિડનીના ફિલ્ટરની કોઈ જૂની બીમારી છે, તો એવા કેસમાં ઘણા ખરા અંશે આપણને ખ્યાલ આવે છે કે આ પ્રકારની બીમારી કેટલા વર્ષ પછી કિડનીને 80-90% ડેમેજ કરશે. હવે એવા પ્રકારના કેસીસમાં કિડનીની બીમારી આગળ ન વધે અથવા તો કિડનીની બીમારીની જે ઝડપ છે એ ઓછી કરવા માટેના પગલાં આપણે લઈ શકીએ છીએ. હા,
પરંતુ કિડની 80-90% જ્યારે ડેમેજ થવા લાગે છે અને રિકવર થવાનો પ્રશ્ન ત્યારે ઊભો થતો નથી, એવા કેસમાં આગળની 2 પ્રકારની સારવાર આપણે વિચારી શકીએ. એક નંબર 1 ડાયાલિસિસ અને નંબર 2 ટ્રાન્સપ્લાન્ટ. સર, અત્યારે આપણે વાત કરી કે કિડની 80-90% જો ડેમેજ હોય તો પછી તેના 2 ઓપ્શન છે, એક તો ડાયાલિસિસ અને એક ટ્રાન્સપ્લાન્ટ. અથવા ડાયાલિસિસની અત્યારે આપણે જ્યારે ચર્ચા કરવી છે, સૌથી પહેલાં તો સમજવું એ છે, ઘણા લોકો આ શબ્દથી યુઝ ટુ છે પણ એની પ્રોસેસ શું હોય છે એને ખ્યાલ નથી હોતો. તો ડાયાલિસિસ એટલે શું સર, એ સમજવું છે થોડું. ડાયાલિસિસ એટલે સાદી ભાષામાં એમ કહેવાય કે બ્લડનું શુદ્ધિકરણ અથવા તો ફિલ્ટ્રેશન. કિડનીનું મુખ્ય કામ છે ફિલ્ટર કરવું. શરીરની અશુદ્ધિઓ જે લોહીમાં ભળેલી હોય એ અશુદ્ધિઓને પેશાબ મારફતે સાફ કરવી એટલે ફિલ્ટર કરવું. જ્યારે કિડની 80-90% કે વધારે પડતી ડેમેજ થયેલી હોય, એટલે કે કિડની ફેલરનું સ્ટેજ આવી ગયું હોય અને એ રિકવર થઈ શકે એવી પોઝિશનમાં ન હોય, ત્યારે આગળની સારવાર શું, આપણે શું કરીએ કે જેનાથી ફિલ્ટ્રેશન ચાલુ રહે અને શરીરની અશુદ્ધિઓ દૂર થતી રહે, તો એ ડાયાલિસિસ છે. ડાયાલિસિસ એક પ્રકારની સારવાર છે કે જેને આપણે ફિલ્ટ્રેશન અથવા તો લોહીનું શુદ્ધિકરણ પણ કહી શકીએ સાદી ભાષામાં. હવે આપણે સાંભળેલું છે કે મારા આ રિલેટિવને ડાયાલિસિસ ચાલે છે, આમને ડાયાલિસિસ ચાલે છે. ઘણી વખત ડાયાલિસિસથી લોકો ગભરાઈ પણ જાય છે કે મારે ડાયાલિસિસ કરાવવાનું થશે. તો ડાયાલિસિસથી કોઈ ડરવા જેવું નથી. જ્યારે કિડની ફેલ થઈ ગયેલી હોય અને શરીરની અશુદ્ધિઓ સાફ ન થતી હોય ત્યારે બહાર આર્ટિફિશિયલ મશીનથી આપણે જે અશુદ્ધિઓ સાફ કરીએ અથવા તો ફિલ્ટર કરીએ, એ પ્રોસેસને ડાયાલિસિસ કહે છે. સર, ડાયાલિસિસના પ્રકાર શું અલગ અલગ હોય છે, ને જો હા તો એ કેટલા પ્રકાર છે ને કયા કયા પ્રકાર છે તેના? ડાયાલિસિસના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક તો લોહીનું ડાયાલિસિસ જેને આપણે હિમોડાયાલિસિસ કહીએ, અને બીજું પેટનું ડાયાલિસિસ કે જેને આપણે પેરિટોનિયલ ડાયાલિસિસ કહીએ. હવે જે લોહીનું ડાયાલિસિસ છે, સિમ્પલ આપણે સમજી શકીએ કે ડાયાલિસિસ એટલે ફિલ્ટર કરવાની પ્રક્રિયા. અશુદ્ધિઓ ક્યાં છે, તો આપણા બ્લડમાં બધી અશુદ્ધિઓ છે, એટલે આપણે લોહીને ફિલ્ટર કરવાનું છે. એના માટે જે બ્લડ જે હોય એ શરીરમાંથી લેવામાં આવે, મશીનમાં જાય, જેને અમે ડાયાલિસિસ મશીન કહીએ. ડાયાલિસિસ મશીનની અંદર એક આર્ટિફિશિયલ ફિલ્ટર લગાવવામાં આવે, જેમાં આ બ્લડ જાય અને બ્લડમાંથી અશુદ્ધિઓ બધી શોષાઈ જાય અથવા તો સાફ થઈ જાય, અને એ બ્લડ ફિલ્ટરમાંથી પાછું આપણા શરીરમાં પાછું જાય. ટૂંકમાં બ્લડ ડાયાલિસિસ મશીનમાં જાય, ફિલ્ટર થાય અને ફિલ્ટર થયેલું બ્લડ આપણા શરીરમાં પાછું જાય, જેને બ્લડનું ડાયાલિસિસ અથવા તો લોહીનું ડાયાલિસિસ અથવા તો હિમોડાયાલિસિસ કહી શકાય. બીજા પ્રકારનું ડાયાલિસિસ છે પેરિટોનિયલ ડાયાલિસિસ અથવા તો પેટનું ડાયાલિસિસ. એ પણ એક પ્રકારનું અશુદ્ધિઓ સાફ કરવાનું ડાયાલિસિસ છે, જે અત્યારે બહુ પ્રચલિત નથી, જે જૂના જમાનામાં બહુ પ્રચલિત હતું. એમાં પેટમાં એક પ્રકારનું પાણી ભરવામાં આવે જેને ડાયાલિસિસ ફ્લૂડ કહેવાય અથવા ડાયાલિસિસ માટેનું પાણી. એ પાણી પેટમાં ભરવામાં આવે, લગભગ 1.5 થી 2 લીટર જેટલું. એ પાણી લગભગ 4 થી 6 કલાક જેવું પેટના ભાગમાં રહે અને પેટમાંથી જે પાણી આવતું હોય એ અશુદ્ધિઓ બધી પેટના પાણીમાં શોષાઈ જાય અને 4-6 કલાક પછી એ પાણી પાછું બહાર કાઢવામાં આવે, જેમાં અશુદ્ધિઓ બધી આવી ગયેલી હોય. હવે આ 2 પ્રકારના ડાયાલિસિસમાં ઘણું અંતર છે. એક હિમોડાયાલિસિસ જે લોહીનું ડાયાલિસિસ અને બીજું પેરિટોનિયલ ડાયાલિસિસ એટલે પેટનું ડાયાલિસિસ. સવાલ એ કે પેટનું ડાયાલિસિસ અથવા પેરિટોનિયલ ડાયાલિસિસ કેમ હવે પ્રચલિત નથી? એનું કારણ મુખ્યત્વે એ છે કે પેટનું ડાયાલિસિસ એ કન્ટિન્યુઅસ પ્રોસિજર છે. એવું નથી કે તમે 4 કલાક કરીને કે 6 કલાક કરીને બંધ કરી દો. એની જે સાયકલ છે એ કન્ટિન્યુઅસ તમારે 4-6 કલાકે એની સાયકલ બીજી સાયકલ ચાલુ કરવી પડે. મતલબ કે સમજીએ આપણે એને કે પાણી આપણે પેટમાં નાખ્યું ડાયાલિસિસ ફ્લૂડ, એમાં અશુદ્ધિઓ આવતા 4 થી 6 કલાક સમય થયો અને 4 થી 6 કલાક પછી એ પાણી આપણે બહાર કાઢી લીધું. તો બાકીના 18 કલાક શું? બાકીના 18 કલાકમાં પણ એ બધી અશુદ્ધિઓ આપણે સાફ કરવાની જ છે. એટલે એક જે 4-6 કલાકની સાયકલ પતી એના પછી બીજી સાયકલ આપણે ચાલુ કરવી પડે. ટૂંકમાં દિવસનો મોટાભાગનો સમય તમારો આ સાયકલમાં જ થાય, લગભગ 2 થી 3 સાયકલ દિવસની થાય. હા, રાતનો સમય એવો છે કે રાતના સમયે તમે સાયકલ ન કરો. તો આ પેરિટોનલ ડાયાલિસિસ દિવસનો મોટો ભાગનો સમય તમારે ડાયાલિસિસમાં જ જતો રહે, એટલે કે પેટના ડાયાલિસિસમાં ઓછામાં ઓછો તમારો 12 થી 18 કલાકનો સમય જતો રહે. બીજા પ્રકારનું પેટનું ડાયાલિસિસ જે ઓટોમેટિક ડાયાલિસિસ છે, એમાં મશીન લગાવવામાં આવે, પણ એ પણ રાત્રિ સમય દરમિયાન લગાવવામાં આવે, જે કન્ટિન્યુઅસ 10 થી 12 કલાક ચાલે. એટલે પેટનું ડાયાલિસિસ દર્દી માટે થોડુંક કષ્ટજનક કહેવાય કે મારે 12 કલાક કે 18 કલાક સતત ડાયાલિસિસ કરાવવું પડે છે. જ્યારે પહેલાંના જમાનામાં લોહીનું ડાયાલિસિસ એટલે કે હિમોડાયાલિસિસ બહુ પ્રચલિત નહોતું, ત્યારે પેરિટોનિયલ ડાયાલિસિસ ખાસા પ્રમાણમાં કરવામાં આવતું હતું. પણ હવે પેરિટોનિયલ ડાયાલિસિસ વેનિશ થઈ ગયું છે અને સામે હિમોડાયાલિસિસ કરવામાં આવે છે. હિમોડાયાલિસિસ મેં જેમ તમને જણાવ્યું અગાઉ એમ
કે બ્લડ ડાયાલિસિસ મશીનમાં જાય, ફિલ્ટર થાય અને ફિલ્ટર રહીને પાછું દર્દીના શરીરમાં જાય. હિમોડાયાલિસિસનું સેશન જે હોય એ લગભગ 4 કલાકનું સેશન હોય અને જરૂરી નથી કે રોજે રોજ કરવું કે સળંગ 12 કલાક કે 18 કલાક કરવું. એટલે હિમોડાયાલિસિસ 4 કલાક માટે જ કરવામાં આવે અને મોટાભાગના કેસીસમાં આતરે દિવસે કરવામાં આવે. એટલે દર્દીને ડાયાલિસિસ કરવાનું થાય તો અઠવાડિયામાં 3 વખત જ ડાયાલિસિસ કરવાનું થાય. એટલે દર્દીનું કમ્ફર્ટ લેવલ એક રીતે વધે. સાથે સાથે હિમોડાયાલિસિસની પોટેન્સી પણ વધારે. જે પેટનું ડાયાલિસિસ છે એના કરતાં લોહીનું ડાયાલિસિસ વધારે પડતું ઇફેક્ટિવ હોય. એટલે એના કારણે આપણે લોહીનું ડાયાલિસિસ ઓછું ડ્યુરેશન એટલે કે ઓછા સમયમાં કરી શકીએ અને આતરે દિવસે પણ કરી શકીએ. ઓકે સર, આપે વાત કરી કે 2 પ્રકાર હોય છે, લોહીનું ડાયાલિસિસ અને પેટનું ડાયાલિસિસ. અચ્છા, ક્યારે જરૂર પડે સર ડાયાલિસિસની, કયા સ્ટેજ પર? હા, આ ખૂબ અગત્યનો સવાલ છે કે ઘણા દર્દીઓ પૂછતા હોય કે મારે 2 ક્રિએટિનિન છે તો ડાયાલિસિસ જરૂર પડશે. ઘણા દર્દી પૂછતા હોય કે મારું 8 ક્રિએટિનિન છે તો મારું ડાયાલિસિસની જરૂરિયાત પડશે. પણ સામાન્ય રીતે ક્રિએટિનિન ફક્ત નંબર છે. નંબર જોઈને ડાયાલિસિસ કરવામાં આવતું નથી. હા, એવું કહેવાય કે જ્યારે કિડનીની કામ કરવાની શક્તિ 15%થી ઓછું થઈ ગયું હોય ત્યારે ડાયાલિસિસનું સ્ટેજ આવી ગયું કહેવાય. પણ સાથે સાથે દર્દીના લક્ષણો પણ અગત્યના છે. જ્યારે દર્દીઓમાં લક્ષણો દેખાવા લાગે, જેમ કે ભૂખ ન લાગવી, ઉલટી ઉપકા થવા લાગવા, ખોરાક ન ભાવવો, સોજા વધવા લાગવા, પેશાબ ઓછો થવો, શ્વાસ ચડવો, લોહી ન બનવું, શરીરનું વજન ઉતરતું જવું, આ બધા લક્ષણો એવા છે કે ડાયાલિસિસનું સ્ટેજ આવી ગયું છે. ભલે ને પછી ક્રિએટિનિન 3 હોય કે 10 હોય. એટલે આ લક્ષણો ઊભા થાય ત્યારે આપણે પહોંચી ગયા છીએ કે ડાયાલિસિસનું હવે સ્ટેજ આવ્યું અને ડાયાલિસિસ વગર ચાલે એવું નથી. બિલકુલ. હવે એના કોમ્પ્લિકેશન્સ વિશે વાત કરવી. શું ડાયાલિસિસ કરાયા પછી કોઈ દર્દીને કોમ્પ્લિકેશન્સ થતા હોય છે ખરા? અને ડાયાલિસિસના ફાયદા દર્દીને કેટલા છે એ પણ જાણવું છે. ડાયાલિસિસના કોમ્પ્લિકેશન્સમાં ચર્ચા કરીએ તો જે મેજર કોમ્પ્લિકેશન અમે લોકો જોતા હોઈએ છીએ કે શરૂઆતના 2-3 ડાયાલિસિસમાં દર્દીને ફાવતું નથી હોતું. પણ હું કહીશ કે ડાયાલિસિસના કોમ્પ્લિકેશન કરતાં ફાયદા ઘણા છે. પહેલી વસ્તુ કે જ્યારે કિડનીની બીમારી હોય ત્યારે અમુક ખોરાક નથી લઈ શકાતો, ભૂખ નથી લાગતી. પણ 5-7 ડાયાલિસિસ થાય પછી દર્દીને ભૂખ લાગવા લાગે છે, વજન વધતું જાય છે અને ખોરાક પણ ઘણા ખરા અંશે એમાં રિલેક્સેશન મળે છે કે અમુક ખોરાક ખાઈ શકાય છે. કિડનીના દર્દીઓમાં મોટાભાગે પ્રોટીનવાળો ખોરાક લેવાની મનાઈ ફરવામાં આવે છે, જ્યારે ડાયાલિસિસના દર્દીઓને હાઈ પ્રોટીન ખોરાક લેવાનું કહેવામાં આવે છે. એટલે કોમ્પ્લિકેશન કરતાં ડાયાલિસિસના ફાયદા વધારે છે. મોટાભાગના દર્દીઓ ગભરાઈ જાય છે કે કોમ્પ્લિકેશન થશે આમ તેમ, પરંતુ 5-7 ડાયાલિસિસ પછી દર્દીના શરીરમાં ઘણા સુધારા જોવા મળે છે, ઘણા બધા રિલેક્સેશન જોવા મળે છે અને ફાયદા પણ જોવા મળે છે. સર, જે રીતે અત્યારે ઘણા બધા લોકોને માન્યતા ગેરમાન્યતાઓ હોય દરેક સબ્જેક્ટ પર. ડાયાલિસિસની વાત કરીએ, ઘણા લોકોને એવું હોય છે કે અત્યારે આપણે જણાવ્યું કે 1 દિવસના આંતરે પણ કરાવવું પડે, દર 2 દિવસના આંતરે પણ કરાવવું પડે, ડિપેન્ડ કે જેવી દર્દીની સ્થિતિ છે. તો શું ડાયાલિસિસ એકવાર શરૂ થાય તો એ જીવનભર કરાવવું પડે કે પછી એના તમે પ્રમાણ એનું ઘટી શકે છે સમયાંતરે? હવે આ ખૂબ અગત્યનો સવાલ છે. ડાયાલિસિસ જ્યારે કરવાનું થાય તો એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે કિડની ફેલર થઈ ગયું હોય, મતલબ કે કિડની રિકવર થવાની નથી, તો ડાયાલિસિસ એ શું છે? ડાયાલિસિસ એ છેલ્લી ટ્રીટમેન્ટ નથી. કિડની ફેલરની બેસ્ટ ટ્રીટમેન્ટ તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જ છે. તો ડાયાલિસિસ શું છે? ડાયાલિસિસ એ બ્રિજ છે. તમારું કિડની ફેલર થઈ ગયું તો ટ્રાન્સપ્લાન્ટ કંઈ રાતોરાત થવાનું નથી, એમાં સમય લાગવાનો છે. તો જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી ડાયાલિસિસ એક વચગાળાની સારવાર છે. એક વખત ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું તમારું ડાયાલિસિસ પણ બંધ થઈ જશે. હા, પણ ટ્રાન્સપ્લાન્ટેશન માટે દર્દીની ફિટનેસ હોવી જરૂરી છે. તો જેટલો પણ સમય મળે ડાયાલિસિસમાં જો દર્દી એની ફિટનેસ જાળવી રાખે તો ટ્રાન્સપ્લાન્ટેશન સુધી ચોક્કસ પહોંચી શકાય છે. તો ડાયાલિસિસ લાઈફ ટાઈમ કરવું પડે એવું દરેક કેસમાં જરૂરી નથી. બિલકુલ. સર, એક કોલર જોડાઈ ગયા છે જુનાગઢથી, પ્રતાપભાઈ, એમને સાંભળી લઈએ. હેલો. હાજી પ્રતાપભાઈ, જણાવો. હા સાહેબજી, નમસ્કાર. નમસ્તે. મને કિડની સ્ટોન છે. અત્યારે 67 યર્સ એજ છે મારી, અને બહુ નાનો હતો ત્યારથી, એટલે માનો કે 72 થી કિડની સ્ટોન થાય છે, રિકરન્સ થયા કરે છે. 1-2 વખત ઓપન સર્જરી અને ફૂટફૂલથી ઓપરેશન પણ કરાવેલું છે. પણ અત્યારે લેફ્ટ સાઈડ કિડનીમાં એક સ્ટોન છે લગભગ 9-10 mm નો, અને રાઈટ સાઈડ કિડનીમાં લગભગ કેલિક્સની એક કેલિક્સની અંદર 4 નાના 4-5 mm ના સ્ટોન છે.
ઓકે. પ્રતાપભાઈ, તમારો સવાલ સંભળાયો નથી, પણ હું કિડનીમાં સ્ટોન છે એમને. કોઈ કિડનીમાં સ્ટોન છે. સામાન્ય રીતે તમારા જે આટલા લાંબા ગાળાથી સ્ટોનની બીમારી છે, તો તમારા શરીરની અને કિડનીની પ્રકૃતિ એવી છે કે સ્ટોન બનાવે છે. એટલે આમાં શક્ય હોય તો અમારો પહેલાંનો એપિસોડ જોજો. એમાં સ્ટોન વધે નહીં અથવા તો સ્ટોન ના થાય એના માટે શું ખોરાક લેવો એ વિશેની મેં માહિતી આપેલી છે. પણ જો તમને સ્ટોન હેરાન નથી કરતો તો તમારે અત્યારે કશું જ કરવાની જરૂરિયાત નથી. મારા તરફથી એવી સલાહ છે કે તમે ખાટા ફળો એટલે કે નારંગી, મોસંબી, સંતરા એ પ્રકારના ખોરાક વધારે લો અને નિયમિત તમે 3-4 મહિને કિડનીનું એક વખત લેબોરેટરી અને યુરિનનું ચેકઅપ કરાવતા રહો. બિલકુલ. સર, આપણી પાસે સમયનો અભાવ છે, એટલે છેલ્લે આપણે પ્રવેગના દર્શક મિત્રો માટે ખાસ કોઈ સંદેશ તમે આપવા માંગશો? સંદેશ એટલો જ છે મારો કે કિડની ફેલર એ કંઈ ડરી જવા જેવી વાત નથી. આ કેન્સર નથી કે બધું કેન્સલ જ થઈ જાય, પણ કિડની ફેલરના દર્દીઓએ આગળ આવીને અને હોશે ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે વધવું જોઈએ. ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછીની જિંદગી બહુ સારી હોય છે. એટલે કોઈ પણ એવા અસમંજસ રાખશો નહીં કે કિડની ફેલર થયું તો શું થયું. એડવાન્સ મેડિકલ સાયન્સમાં ઘણી બધી કિડનીની ટ્રીટમેન્ટ હવે અવેલેબલ છે. ધન્યવાદ. બિલકુલ. સર, આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ માર્ગદર્શન અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર રૂપેન પંચાલ. ઘણા બધા મુદ્દાઓ પર તેમણે વાત કરી. આગળ આ સિરીઝમાં આપણે ડૉક્ટર રૂપેન સાથે જ કિડનીને લગતા રોગ, તેની સમસ્યાઓ વિશે વાત કરી ચૂક્યા છે. એ એપિસોડ પણ તમને જોવા મળશે યુટ્યુબ પર. બીજું કે આજે ખાસ કિડનીની બાયોપ્સી વિશે વાત કરી અને ડાયાલિસિસ વિશે વાત કરી કે તેનાથી ફાયદા શું થતા હોય છે અને ઘણા લોકોને મિથ હોય છે, કોઈ ગેરમાન્યતાઓ હોય છે. તો અમારો એ ઉદ્દેશ પણ હતો કે એ પણ દૂર થાય. આશા રાખીએ છીએ કે આજે જે આપેલી જાણકારી આપને ખૂબ ઉપયોગી સાબિત થશે. આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું આવીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.